પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ધન્યવાદ. અમેરિકાની અંદર ન્યુયોર્કની અંદર એક આપણો યુવક રે, પ્રમુખ સ્વામીનો યુવક, નિલેશ એનું નામ. એની ત્યાં હોટલ છે, દુકાન, લોટરી વેચે. એમાં ત્યાંના પરદેશી લોકો લોટરી બહુ લે છે, દોડિયા લોકો. એક બાઈ રોજ આવે, 3 લોટરી લે, એનો નિયમ 3 લોટરી રોજ લે. આગલા દિવસની બીજા દિવસે ચેક કરે, એમાં લોટરી લીધી. પછી પેલાને ચેક કરવા માટે મશીનમાં કાર્ડ સ્વેપ કરવું પડે. પછી બહાર બેસીને એ કોફી પીવે ને બ્રેડ ખાય. પેલા યુવકે લોટરી ચેક કરી, એક લોટરી લાગી હતી 15 કરોડ રૂપિયાની. એ યુવકને વિચાર આવ્યો કે લોટરીની ટિકિટ હું બદલી નાખું. પણ ત્યાં જ એના રૂમની અંદર, દુકાનની અંદર પ્રમુખ સ્વામી મહારાજની એક નાનકડી છબી, એના પર એની નજર ગઈ અને એને વિચાર આવ્યો કે જે લોટરી મારી નથી એ મારે બદલી ન નખાય, હરામનો પૈસો મારે ન લેવાય. એટલે પેલા મેડમને કીધું કે તમને 15 કરોડની લોટરી લાગી છે. પેલી બાઈ માનવા તૈયાર નહીં, છતાં એની હતી એટલે એને આપી. પ્રસંગ અહીંયા પૂરો થતો નથી. એ યુવક પ્રમુખ સ્વામીજી મહારાજને પત્ર લખે છે, આખી ઘટના અંદર લખે છે અને પછી કહે છે, મને માફ કરજો કે મને 2 મિનિટ માટે લોટરી બદલવાનો વિચાર આવ્યો. આપ મને એવા સંસ્કાર આપો કે મને 15 કરોડ નહીં, 150 કરોડ સામે આવે ને તો પણ ક્યારે લેવાનો સંકલ્પ પણ ના થાય. આ ભાવના જ. કોઈની સાથે ફિઝિકલ રિલેશન બાંધીને બળાત્કાર કરવો એ તો બળાત્કાર છે જ, પણ કોઈના પર કુદ્રષ્ટિ કરવી ને એ પણ માનસિક બળાત્કાર છે. 3 પ્રકારની પ્રકૃતિના માણસો હોય છે. એક પ્રકૃતિ, બીજી સંસ્કૃતિ અને ત્રીજી વિકૃતિ. સમજો ધ્યાનથી 3 શબ્દોને: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. રોડ પર ચાલતા જતા હોઈએ અને કોઈકનું પાકીટ દેખાય અને લેવાનું મન થાય, એ પ્રકૃતિ છે. પણ પાકીટ મળે અને પાછું આપી દો, એ સંસ્કૃતિ છે. અને કોઈકના ખિસ્સામાંથી લેવાનું મન થાય, એ વિકૃતિ છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. કોઈક સારો ચહેરો દેખાય અને તમને આકર્ષણ થાય, પ્રકૃતિ છે, થઈ શકે. પણ કોઈ સારો ચહેરો દેખાય અને તમારી આંખ નીચે ઢાળી દો, એ સંસ્કૃતિ છે. અને તમે કઈક ખોટી ઘટના એની સાથે કરી બેસો, એ વિકૃતિ છે. કોઈક તમને બોલી જાય અને તમને ખોટું લાગી જાય, એ પ્રકૃતિ છે. કોઈ ગમે તેટલું બોલી જાય અને માફ કરી દો, એ સંસ્કૃતિ છે. પણ કોઈક બોલી જાય એને દાઢમાં રાખો ને બદલો લો, એ વિકૃતિ છે. આપણે વિકૃતિમાંથી પ્રકૃતિ તરફ અને પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફ જવા માટે આ જ્ઞાનોત્સવ છે. ભારતીય સંસ્કૃતિની વાતો, હિન્દુ સંસ્કૃતિની વાતો. સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ કોઈ ઇમારત છે? સંસ્કૃતિ કોઈ પુસ્તક છે? સંસ્કૃતિ કોઈ નકશો છે? ભારત કોઈ માતા છે? ભારત કોઈ માતા નહોય, ભારત કોઈ નકશો નહોય. ભારત એક વિચારધારા છે જે રગે રગમાં જીવે છે. ભારત એક વિચારધારા છે. હિન્દુત્વ એક વિચારધારા છે જે આપણા સૌ કોઈના કણે કણની અંદર જીવે છે. આજે સંકલ્પ એ કરવાનો છે પોઝિટિવિટી. એની સાથે સાથે બીજી મેં વાત કરી ઓનેસ્ટીની. જ્યારે પાટીદાર સમાજના સ્થાનમાં ભેગા થયા છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા ઘટે. સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર હતા. એકવાર કોર્ટની અંદર કેસ લડતા હતા અને કેસ લડતા લડતા એમના હાથની અંદર એક તાર આવ્યો. પટેલે તાર વાંચ્યો. તાર વાંચ્યા પછી પોતાના પોકેટમાં મૂક્યો. કેસ લડ્યા, કેસ જીત્યા. કેસ જીતી ગયા પછી એના મિત્રે પૂછ્યું, મિસ્ટર પટેલ, વોટ વોઝ ધ મેસેજ? અને સરદાર તાર વંચાવે છે. તારમાં લખ્યું હતું કે તમારા ધર્મપત્નીનું મૃત્યુ થયું છે એટ ધ એજ ઓફ ઓનલી 34 યર્સ. 34 વર્ષે સરદાર વિધુર થઈ ગયા છે અને પોતાના પત્નીના મૃત્યુના સમાચાર આવ્યા. એ તારને ખિસ્સામાં નાખી દીધો અને સરદાર કેસ લડ્યા, કેસ જીતી બતાવ્યો. આ કર્મની પ્રમાણિકતા હોય તો સરદાર જેવા બની શકાય છે. કર્મની પ્રમાણિકતા આ છે. એક ક્રિકેટની મેચ હોય ને અડધું સચિવાલય ખાલી થઈ જાય, એ નોય ઓનેસ્ટી. મારું કાર્ય જે મને સોંપાયું છે એ હું શ્રેષ્ઠ રીતે કરી શકું, આ જ્ઞાનોત્સવ છે, એ ઓનેસ્ટી છે. ત્રીજું છે ચેરિટી.
ચેરિટી ઇટ મીન્સ થોડી ઘણી કંઈક સેવા ભાવના. અહીંયા બેઠેલા બધાને મારો પ્રશ્ન છે કે આપણે જન્મ્યા ત્યારે આપણને શું આવડતું હતું? અહીંયા બેઠેલા બધાને સાયકલ આવડે છે, કેટલાકને 2 વ્હીલ ફાવે છે, કેટલાકને 4 વ્હીલ ફાવે છે. બધાને મારો પ્રશ્ન છે કે જન્મ્યા ત્યારે આપણને શું ચલાવતા આવડતું હતું? અહીંયા બેઠેલા બધા દોડી શકે એમ છે, જન્મ્યા ત્યારે આપણને કેટલું ચાલતા આવડતું હતું? અહીંયા બેઠેલા બધાને એબીસીડી આવડે છે. મારો પ્રશ્ન છે કે જન્મ્યા ત્યારે આપણને શું બોલતા આવડતું હતું? બાળક જન્મે ત્યારે ને 2 જ વસ્તુ ફાવે, એક રોતા અને બીજું બગાડતા. 2 જ આવડે, રોતા અને બગાડતા. આજે આપણે બોલતા શીખ્યા એમાં કેટલાયનો ફાળો છે. આજે ચાલતા શીખ્યા એમાં કેટલાયનો ફાળો છે. આજે આપણે જે કંઈ છીએ એમાં કેવળ આપણી બુદ્ધિ કે આવડત નથી, અનેક લોકોનો સાથ સહકાર છે. કેટલાક લોકો બોલે છે કે મારે કોઈની જરૂર નથી, મને કોઈની પડી નથી. બેસ હવે તું મરી જઈશ ને પછી તને ઊંચકવાય ઓછામાં ઓછા 4 જોઈશે. મરી ગયા પછી પણ તમારે 4 જણાની જરૂરિયાત પડશે. તો હું કઈ રીતે બીજાને મદદરૂપ થઈ શકું? જ્હોન એફ કેનેડી કહેતા, ડુ નોટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, ઓલવેઝ આસ્ક વોટ આઈ કેન ડુ ફોર માય કન્ટ્રી. એમ થોડોક રોજ પ્રશ્ન પૂછીએ, હું કઈ રીતે મદદરૂપ થઈ શકું? જે આ જ્ઞાનોત્સવ ખૂબ સુંદર અભિગમ છે. યુવાનોને મદદરૂપ થાવ. કોઈ પૈસે ટકે સમૃદ્ધ છો તો કોઈકને ભણાવો, પુસ્તક આપો, સ્કોલરશીપ આપો. કદાચ તમે પૈસેથી પહોંચી વળો એમ નતું, તમારી પાસે બુદ્ધિ છે, બીએસસી બીકોમ બીએડ થયેલા છો, કોઈકને શિક્ષા જ્ઞાન આપો, કંઈક મદદરૂપ. આજે આપણા ત્યાં નેત્રદાન છે, આપણા ત્યાં રક્તદાન છે, આપણા ત્યાં કિડનીનું દાન છે. આ અભિગમ છે ચેરિટીનો. ચેરિટી, હું બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકું. લેવાની વૃત્તિ નહીં, આપવાની વૃત્તિ હોય એ જ્ઞાનોત્સવ બની શકે છે. તો થર્ડ વન ઇઝ ચેરિટી. ફોર્થ વન યુનિટી. ભારતની એક શક્તિ એ યુનિટીમાં છે. સંગે શક્તિ કલૌ યુગે. ઇઝરાયલ ખોબા જેવડો દેશ છે, છતાં આજુબાજુના તમામ દેશોને હંફાવે છે. એની તાકાત એની યુનિટીની અંદર છે. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. બધાને મારી વિનંતી છે કે બધા એક બનીને બીજા બધા જ વિચારો, જ્ઞાતિ, રૂપ, રંગ, આવડત, બુદ્ધિ, શક્તિ બધું બાજુ પર રાખીને વી આર ઓલ હ્યુમન બીંગ. આઈ એમ ફર્સ્ટ ઇન્ડિયન સિટીઝન. હું કોઈ પણ ધર્મને માનતો હોઈ શકું, એ બધો પરિચય મારો પછી છે. સૌથી પહેલો હું ભારતીય છું, હું ભારતનો નાગરિક છું. ભારત માટે હું એક થઈશ. આ એકપણાની ભાવના આપણા સૌ કોઈમાં આવે, એક શક્તિ જનરેટ થશે. યુનિટી, બધા એક થઈએ, બીજા સાથે એક થતા શીખીએ. આ નથી બની શકતા. અને નાની નાની બાબતની અંદર ઝઘડા, પતિ પત્નીના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, સાસુઓના ઝઘડા, પરિવારની અંદર કુસમ કેમ સર્જાય છે? કુસમ સર્જાય છે એનું કારણ યુનિટી નથી, સંપ નથી કરી શકતા. મેં હમણાં થોડાક સમય પહેલા વાત કરી, રાજકોટની અંદર 2 વર્ષ પહેલા એક યુવક મને મળવા માટે આવ્યો, પેંડાનું બોક્સ લઈને. મને કે સ્વામી પેંડા દુસેના? મને કે મારા છૂટાછેડા થયા એના. છૂટાછેડાના પેંડા હોય? મને કે સ્વામી નહોતા થતા, 8 લાખ માગતા હતા ને 2 લાખમાં પત્યું, તો તમને 200ના પેંડા તો ખવડાવું. તું શું ભણેલો છે? એ કે MBA. તારી વાઈફ? મને કે શી ઇઝ ઓલ્સો MBA. બંને જણા MBA થયેલા, છતાં લગ્નના 3 જ મહિનામાં છૂટાછેડા લીધા. શું ખૂટે છે? યુવા શક્તિ. યુવાનોને ભણાવો, ભણાવો, ખૂબ ભણાવો, સારી સ્કૂલો લાવો, સારી કોલેજો લાવો. અહીંયા બેઠેલા બધાને અનુભવ થશે કે જેટલા અભણના પ્રશ્નો હતા ને એના કરતાં એવા વધારે ભણેલાના પ્રશ્નો થવાના. હું ભણેલ સાધુ છું, છતાં તમને કહું છું, સ્કૂલો કોલેજોમાં જઈએ છીએ, અમે દેશ વિદેશમાં જઈએ છીએ, અમે કેટલાયને એજ્યુકેશનની પ્રેરણા આપીએ છીએ, છતાં હું તમને કહું છું, ઓનલી એજ્યુકેશન કાન્ટ સોલ્વ અવર પ્રોબ્લેમ. ઓનલી એજ્યુકેશન. શિક્ષણ આપણા કરતાં તો વધારે સ્માર્ટ જનરેશન આવવાની જ છે. હમણાં થોડાક દિવસ પહેલાં જો વાત કરી, અમે લંડન એક ભાઈના ત્યાં ગયા, નાનો છોકરો રડવા લાગ્યો. એ રડતો તો એટલે એના બાપુજી એના હાથમાં મોબાઈલ આપ્યો. પહેલાં આપણે રડતા તાર ઘૂઘરાન છડા ખખડાવતા હતા, ઢીંગલા ઢીંગલીના જમાના ગયા. હવે રોતા છોકરાને મોબાઈલ લીધો અને પેલા રોતા છોકરાએ હાથમાં આમ કરીને ટચ સ્ક્રીનથી એને જે ગમતી હતી ગેમ કાઢી, શાંત થઈ ગયો. 4G જનરેશન, 5G જનરેશન.
હવે અંદરથી જ બધી એપ્સ ડાઉનલોડ કરીને આવવાના છે. જેટલા જન્મ છે ને એને પ્લે સ્ટોરમાં જવું નહીં પડે, કારણ કે એની મમ્મીએ 9 મહિના આ જ ધંધા કર્યા હોય. એટલે બધા 3G ને 4G ને 5G વાળા આવવાના છે. સારો મોબાઈલ વાપરતા આવડી જાય ઇટ ડઝન્ટ મીન કે હીલ બીકમ હેપી. સારું બાઇક ચલાવતા આવડી જાય ઇટ ડઝન્ટ મીન હીલ બી હેપી. એની વચ્ચે એની અંદર યુનિટી સંપ રાખી શકે છે. 2 દિવસ પહેલાની તમને ઘટના કહું. રાજકોટમાં એક ભાઈએ એની દીકરીના એરેન્જ મેરેજ કર્યા. દીકરીએ કીધું ત્યાં મેરેજ કર્યા. લગ્ન થયા અને 3 મહિના થયા અને છોકરીએ કહેવડાવ્યું કે મને ગમતું નથી. એનો ભાઈ મને કહેવા માટે આવ્યો, સ્વામી મારી બેનને ત્યાં ગમતું નથી. તો શું ગમતું નથી? હજુ 3 મહિના થયા છે. આપણે નવા ચશ્મા પહેર્યા હોય તો પણ સેટ થતા થોડીક વાર લાગે. ઘણીવાર પગથિયું આવે તેમ લાગે પગથિયું આવ્યું ગયું. નવા ચશ્મા તમે પહેર્યા છે, પહેલી વાર તમે બૂટ લાવો ચપ્પલ લાવો તો પણ તમને લાગે છે, ડંખે છે, થોડું યુઝ ટુ થવું પડે. 3 મહિનામાં ડિસિઝન કે નથી રહેવું. મેં આવો મેસેજ આપ્યો છતાં પણ એને નક્કી કર્યું કે નથી રહેવું. છૂટાછેડા લઈ લીધા. MBA BBA થયેલી છોકરી છૂટાછેડા લીધા. હમણાં 2 દિવસ પહેલા મને સમાચાર મળ્યા કે છોકરી ભાગી ગઈ. એટલે મેં એના ભાઈને પૂછ્યું કે ભાગી ગઈ, હમણાં છૂટાછેડા લીધા તાત્કાલિક ભાગી ગઈ? બધું કોની જોડે ભાગી? મને કે જેની જોડે છૂટાછેડા લીધા એની જ જોડે. આ 21મી સદીનો ચમત્કાર. તું ભાગવું તું તો છૂટાછેડા કેમ લીધા? અને એ છોકરીએ પોતાના વોટ્સએપ પર સ્ટેટસમાં અપડેટ શું કર્યું છે? લવ સ્ટોરી પાર્ટ 2. ઇટ વોઝ ધ પાર્ટ 1, ઇટ ઇઝ પાર્ટ 2. હવે આ પ્રશ્નો વધવાના બીકોઝ ઓફ ફેસબુક, બીકોઝ ઓફ ટ્વિટર, આ બધાને લીધે. એ બધાની વચ્ચે યુનિટી. તમે તમારા દીકરાને એમ શીખવાડી શકો કે આજીવન જે સ્ત્રી સાથે લગ્ન કરે એની સાથે જ તું રહેજો, તો સમજજો કે તમે એક આદર્શ બાપ છો. તમે તમારી દીકરીને તાલીમ આપી શકો કે બેટા જ્યાં તને પરણાઈ છે ને તે જે નક્કી કર્યું છે ત્યાં જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેજે, સુખ દુઃખ સહન કરજે, તો તમે સાચી માતા ને સાચા પિતા છો. તો તમારા સંસ્કાર છે. દીકરીને તમે બ્યુટી પાર્લર કેટલું શીખવાડ્યું, હોમ સાયન્સ કેટલું શીખવાડ્યું, સ્કૂટી એક્ટિવા કેટલું શીખવાડ્યું, એ બધું જરૂરી છે, પણ એ ઓર્નામેન્ટ્સ છે. ઘરેણા ક્યારે સારા લાગે? કપડાં પહેર્યા હોય તો. કોઈ કપડાં વગરનો હોય ને સોનાના કલ્યાણ જ્વેલર્સના દાગીના પર એને ફોટો પાડજો. કપડાં વગરનાને દાગીના પહેરાવો ને એમ ગુણ વગર સદગુણ વગરની બધી જ આવડત કપડાં વગરના દાગીના જેવી છે. કપડાં તો સદગુણ છે એ પહેલા રાખો અને પછી દાગીના લગાવો. કરવાનું આ છે યુનિટી. અને 5th વન પ્યોરિટી. પ્યોરિટી, સદગુણોની પ્યોરિટી, ચારિત્રની પ્યોરિટી. આજે ચારિત્રની ખામી થતી જાય છે. આજે વ્યસનનું પ્રમાણ વધવા લાગ્યું છે. મોરબીમાં વ્યસનની વાત કરવી અમારા માટે બહુ ચેલેન્જ છે. મોરબીમાં લગભગ કોઈ વ્યક્તિએ વ્યસનની વાત કરવાની હિંમત ન કરવી જોઈએ, કારણ કે નેક્સ્ટ ટાઈમ બોલાવે નહીં. મોરબીમાં જો વ્યસનની વાત કરીએ તો આયોજકો ઘણીવાર કરતા હોય, એટલે અઘરી કલમ છે. છતાં પણ આપ બધા સાથે એટેચમેન્ટ છે, લાગણી છે, અમને પ્રેમ છે, અને આપ બધા કયું કરો એવા છો. એટલે મારી થોડીક વિનંતી એ છે કે જો તમારી લાઈફ સ્ટાઈલ સારી બનાવવી હોય તો થોડાક વ્યસનમુક્ત થવાનો સંકલ્પ કરજો. આજે ને આજે ન છૂટે, સમજી શકાય છે, આજે ને આજે ન છૂટે, પણ મનમાં તો વિચાર રાખજો. જેમ કેટલાક લોકો ઓડીનો સંકલ્પ કરે છે, આવી નથી, પણ જ્યારે જ્યારે ઓડી જોવે ને ત્યારે વિચાર કરે કે લાવવી છે, લાવવી છે, મલકાય. તમે એક ઓડી જોઈને વિચાર કરો છો કે ઓડી કે BMW લાવવું છે, તો કોઈ નિર્વ્યસની માણસ જોઈને સંકલ્પ કરજો કે આવું નિર્વ્યસની મારે થવું છે. નિર્વ્યસની થવાનો સંકલ્પ કરો. થઈ શકે, છૂટી શકે છે, તો નિર્વ્યસની થવું છે, સદાચારી થવું છે. પ્યોરિટી. જે માણસ પ્યોર હશે એની એક તાકાત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા છે, કેવળ 6 ચોપડી. સારંગપુરમાં છે અત્યારે. ગુજરાતી જાણે છે, હિન્દી તો સાવ તૂટી ફૂટ્યું, ઇંગ્લિશ તો લગભગ નહીં વચ્ચે જેવું. છતાં એમના અમે 950 સાધુ છીએ. 950. એમાંથી 150-200 તો અમે એન્જિનિયરો છીએ. અમેરિકન સિટીઝનશીપ વાળા 125 જણા છે.
આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ. જેમાં હું એકનો એક દીકરો હતો, આવા અમે લગભગ 120-25 જણા મા બાપના એકના એક દીકરા છીએ. આખા વિશ્વની અંદર 55 દેશોની અંદર 950 સંતોનો એક સમાજ, ભણેલા, કેટલાક શિક્ષિત હોય છે પણ દીક્ષિત નથી હોતા, કેટલાક દીક્ષિત હોય છે પણ શિક્ષિત નથી હોતા. શિક્ષિત અને દીક્ષિત એવો એક સમાજ, અને સમાજની કાયા પલટ કરવા માટે સ્વામીજી જે કામ કરી રહ્યા છે, 6 ચોપડી ભણેલી વ્યક્તિ આ કામ કરે, કઈ શક્તિ છે એમનામાં, શું આવડત છે? એમની પ્યોરિટી. રામકૃષ્ણ પરમહંસ અભણ હતા, અંગૂઠા છાપ, અને વિવેકાનંદ સ્વામી તો શિકાગોમાં લેક્ચર આપીને હલાવી નાખે ને એટલા રેંગલરને જીનિયસ હતા. આ વાયર તો વળે પણ આ ગર્ડર વળી જાય ને, વિવેકાનંદ સ્વામીને વાળી નાખ્યા રામકૃષ્ણ પરમહંસની પ્યોરિટીએ. પ્યોરિટી તમને વાળી શકે છે. ગાંધીજી દાળ ભાત ખાનારો એક વાણીઓ. દાળ ભાત ખાવું માણસ અંગ્રેજોને કાઢે, અંગ્રેજો નીકળે, ધોળિયાઓ બ્રિટિશરો, 150 વર્ષ જૂના પાયા, એક પોતડી પહેરનારો માણસ, પગમાં ચપ્પલ સરખાની, લાકડી લઈને ચાલે, બકરાનું દૂધ પીવે, અને ગાંધીજી બોલે હિન્દ છોડો, હિન્દ છોડો. કોઈ મારી જેમ આવા પ્રવચનો કર્યા નથી, ખાલી હિન્દ છોડો, ક્વિટ ઇન્ડિયા. અને બ્રિટિશનો એમ્પાયરનો વડો ચર્ચિલ પોતે બોલે કે મને ભારતમાં જો કોઈની બીક લાગતી હોય ને તો ખાલી 2 જણાની બીક લાગે છે. આઈ એમ અફ્રેડ ઓફ ઓનલી 2 ગાઈઝ ફ્રોમ ઇન્ડિયા. એક પેલો નેકેડ ફકીર મિસ્ટર ગાંધી, કપડા વગરનો ફકીર ગાંધી, એને મને બીક લાગે છે, અને પેલો બીજો પટેલ સરદાર. ચર્ચિલ એમ બોલતા કે મને ભારતમાં કોઈની બીક લાગતી હોય તો બીજી મને સરદારની બીક લાગે છે. સરદાર એવો છે કે તમને બ્લેન્ક ચેક પર સાઇન કરી દે એવો છે, એની મને બીક લાગે છે. ગાંધીને સરદાર બંનેની બીક કેમ લાગી? બંનેના ચારિત્ર્ય એવા હતા, પ્યોરિટી.